નમસ્કાર. જો સોનું ખરીદવાનો કોઈ પ્લાન હોય તો 1 મિનિટ માટે અટકી જાઓ. કેમ કે સરકારે છે ને એક એવો નિર્ણય લીધો છે જે ભારતમાં સોના અને પ્લેટિનમના ભાવને સીધી અસર કરી શકે છે. તો ચાલો આજે આપણે વિગતવાર સમજીએ કે આ નવો નિયમ આખરે છે શું અને એની આપણા સૌ પર કેવી અસર પડી શકે છે. અને જુઓ, આ નવા નિયમ પછી સૌથી મોટો સવાલ એ જ ઊભો થાય છે કે શું સોનું હવે સામાન્ય માણસ માટે માત્ર એક સપનું બનીને રહી જશે? આ સવાલ આપણા બધાના મનમાં છે અને આજે આપણે એનો જ જવાબ શોધવાનો પ્રયત્ન કરવાના છીએ. તો સરકારે એવો તે કયો મોટો નિર્ણય લઈ લીધો છે? સરકારે કિંમતી ધાતુઓની આયાત, ખાસ કરીને સોનું અને પ્લેટિનમના જે નિયમો હતા એમાં એક બહુ જ મોટો ફેરફાર કરી નાખ્યો છે. આ નવી પોલિસી પ્રમાણે હવેથી સોનું, પ્લેટિનમ અને એના જેવી બીજી ઘણી બધી વસ્તુઓને આયાત માટેની રેસ્ટ્રિક્ટેડ કેટેગરીમાં મૂકી દીધી છે. રેસ્ટ્રિક્ટેડ એટલે કે પ્રતિબંધિત. અને આ કોઈ નાનો ફેરફાર નથી. આ એક એસો નિર્ણય છે જે આખા બજારને અસર કરી શકે છે. તો આ પ્રતિબંધિત લિસ્ટમાં શું શું આવે છે? જો આમાં ખાલી સોના પ્લેટિનમના ઘરેણાં જ નથી. આમાં કિંમતી ધાતુઓવાળા સ્પેર પાર્ટ્સ, સોનાનો ઢોળ ચડાવેલી વસ્તુઓ, એટલું જ નહીં પણ લેબોરેટરી અને ઉદ્યોગોમાં વપરાતી ખાસ વસ્તુઓ જેમ કે પ્લેટિનમ કેટાલિસ્ટ, એને પણ આ લિસ્ટમાં સામેલ કરી દેવાય છે. પણ આ રેસ્ટ્રિક્ટેડ કેટેગરીનો સાચો મતલબ શું થાય? શું એનો અર્થ એ છે કે હવે સોનાની આયાત સંપૂર્ણપણે બંધ થઈ ગઈ? ચાલો આ શબ્દને જરા બરાબર સમજીએ. તો જુઓ, સરળ ભાષામાં કહીએ તો રેસ્ટ્રિક્ટેડ કેટેગરીનો મતલબ એ છે કે હવે આ બધી વસ્તુઓને મુક્તપણે એટલે કે આસાનીથી ઇમ્પોર્ટ નહીં કરી શકાય. હવે જે કોઈને પણ આ વસ્તુઓ આયાત કરવી હશે એમને દરેક વખતે સરકાર પાસેથી એક ખાસ લાયસન્સ કે પરવાનગી લેવી પડશે. આ ફેરફાર કેટલો મોટો છે એ સમજવા માટે જૂના અને નવા નિયમ વચ્ચેનો તફાવત જોઈએ. પહેલાં શું હતું? પહેલાં આ બધી વસ્તુઓ ફ્રી કેટેગરીમાં આવતી હતી. મતલબ કે આયાત માટે કોઈ ખાસ પરવાનગીની જરૂર જ નહોતી. પ્રોસેસ એકદમ સિમ્પલ અને ફાસ્ટ હતી. પણ હવે બધું આવી ગયું છે રેસ્ટ્રિક્ટેડ કેટેગરીમાં. એટલે કે દરેક શિપમેન્ટ માટે સરકારી લાયસન્સ લેવું ફરજિયાત છે. આનાથી આખી પ્રક્રિયા લાંબી અને ખૂબ જ જટિલ બની જાય છે. આ સાંભળીને કદાચ કોઈને એવું પણ લાગે કે શું આનો મતલબ એ છે કે સરકારે સોનાની આયાત પર સંપૂર્ણપણે પ્રતિબંધ જ મૂકી દીધો છે? તો જવાબ છે ના, એવું બિલકુલ નથી. આયાત પર પ્રતિબંધ નથી લાગ્યો, પણ હા, હવે એના પર કડક નિયંત્રણ એટલે કે કંટ્રોલ આવી ગયો છે. સરકારની મંજૂરી વગર કશું નહીં થાય. એટલે યાદ રાખજો, આ પ્રતિબંધ નથી પણ નિયંત્રણ છે. પણ સવાલ એ છે કે સરકારે અચાનક આવો નિર્ણય લીધો કેમ? સત્તાવાર રીતે તો કોઈ કારણ નથી અપાયું, પણ એક્સપર્ટ્સનું માનવું છે કે આની પાછળ 3 મુખ્ય કારણો હોઈ શકે છે. પહેલું, દેશની વેપાર ખાધ એટલે કે ટ્રેડ ડેફિસિટ ઘટાડવી. બીજું, સ્થાનિક જ્વેલરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવું. અને ત્રીજું, સોનાની જે ગેરકાયદેસર આયાત થાય છે એના પર લગામ કસવી. ચાલો હવે એ જોઈએ કે આ નિર્ણયની બજાર પર, ખાસ કરીને જ્વેલરી સેક્ટર પર શું અને કેવી અસર થશે. જે લોકો સોનું આયાત કરે છે એમના માટે તો આખી પ્રોસેસ જ હવે બદલાઈ ગઈ છે. વિચારો, દરેક કન્સાઇનમેન્ટ માટે પહેલાં લાયસન્સની અરજી કરવાની, પછી સરકાર ક્યારે એને મંજૂરી આપશે એની લાંબી રાહ જોવાની, અને જો મંજૂરી મળે તો જ આયાત થઈ શકે. સ્વાભાવિક છે કે આ બધામાં સમય અને પૈસા બંનેનો ખર્ચ વધવાનો જ છે. અને આની સીધી અસર જ્વેલરી ઉદ્યોગ પર દેખાશે. એક તો માલના સપ્લાયમાં વાર લાગશે અને બીજું એમનો ઓપરેશનલ ખર્ચ વધશે. અને જ્યારે સપ્લાય ચેન આટલી જટિલ બને ત્યારે એની અસર આખા સેક્ટર પર પડે જ છે. હવે સૌથી મહત્વના મુદ્દા પર આવીએ. આ બધાની સામાન્ય માણસના ખિસ્સા પર શું અસર થશે? શું આ નિયમ લાગુ થવાનો મતલબ એ છે કે સોનું તરત જ કાલ સવારથી જ મોંઘું થઈ જશે? ના, એવું જરૂરી નથી કે તરત જ ભાવમાં કોઈ મોટો ઉછાળો આવી જાય. પણ હા, જ્વેલરી પર જે પ્રીમિયમ લેવામાં આવે છે એ વધી શકે છે અને બજારમાં ધીમે ધીમે ભાવ ઉપર જઈ શકે છે. એટલે કે અસર તાત્કાલિક નહીં પણ લાંબા ગાળે જોવા મળશે. આને પાછળ અર્થશાસ્ત્રનો એક બહુ જ સીધો સાધો નિયમ કામ કરે છે કે જ્યારે બજારમાં કોઈ વસ્તુનો પુરવઠો એટલે કે સપ્લાય ઘટે ત્યારે એની કિંમત વધે છે. અને અહીં પણ એવું જ થવાની પૂરેપૂરી શક્યતા છે. તો ચાલો હવે થોડું ભવિષ્યનું ગણિત સમજીએ કે આવનારા સમયમાં સોનાના ભાવ કયા પરિબળો પર આધાર રાખશે. તો જુઓ, ભવિષ્યમાં સોનાના ભાવ 3 મુખ્ય બાબતો પર નિર્ભર રહેશે. પહેલું, સરકાર આયાત પર નિયંત્રણ કેટલું કડક રાખે છે. જો નિયંત્રણ કડક રહેશે તો ભાવ ઉપર જશે. બીજું, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ કેવા રહે છે.
જો ત્યાં ભાવ ઘટશે તો અહીં પણ ભાવ નીચે આવી શકે. અને ત્રીજું, રૂપિયો ડોલર સામે કેટલો મજબૂત થાય છે. આ ત્રણેય પરિબળો ભેગા મળીને ભાવની દિશા નક્કી કરશે. અને હા, આ બધાની સાથે એક વાત ક્યારે ન ભૂલવી જોઈએ: ભારતમાં સોનાની માંગ. અહીં સોનાની માંગ એટલી મજબૂત રહી છે કે તે સરળતાથી ઘટતી નથી, અને આ જોરદાર માંગ પણ ભાવોને સ્થિર રાખવામાં કે વધારવામાં મદદ કરી શકે છે. તો અંતે સવાલ એ જ છે, સરકારનું આ નિયંત્રણ સોનાની ચમક વધારશે કે પછી એને ફિક્કી પાડી દેશે? વેલ, એનો સાચો જવાબ તો આવનારો સમય જ આપશે.